ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ધરાધરા ગામમાં અતિવૃષ્ટિ સહાયમાં ભયાનક ભ્રષ્ટાચાર, સરપંચ વિરુદ્ધ ખેડૂતોમાં રોષ. વાવથરા જિલ્લાના ધરાધરા ગામમાં તારીખ 8/9/2025 રોજ થયેલ અતિવૃષ્ટિ અને વાવાઝોડા પછી પાક નિષ્ફળતા સહાયના વિતરણમાં ખુલ્લા ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. ગામના મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં ઊભા એરંડા અને બાજરીના પાકો નષ્ટ થયા હતા અને અનેકો વિસ્તારોમાં જમીન ધોવાણ થઈ હતી. ત્યારે સરકારી સહાયથી વંચિત રાખવામાં આવનાર ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ ધરાધરા ગામના સરપંચ ભલાભાઈ કાંજીભાઈ પટેલ, તલાટી અને ગ્રામ સેવક મળી સહાયની પ્રક્રિયામાં ખુલ્લી ગેરરીતિ કરી છે. અનેક પાત્ર ખેડૂતોના ફોર્મ ભરવામાં આવ્યા નથી, પરંતુ સરપંચના નજીકના લોકોને તેમના ઓળખ ધરાવતા વ્યક્તિઓને ગેરકાયદેસર લાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ખોટી માહિતી આપી ગામમાં જમીન ધોવાણ થયું નથી કહી વાસ્તવિક પીડિત ખેડૂતોના ફોર્મ ભરવામાં જ ન આવ્યા. ઉપરાંત અબુડા દૂધની ડેરીના વીસી પાસેથી ગેરરીતે ગ્રામ પંચાયતની આઈડી અને પાસવર્ડ મેળવી સહાયના ફોર્મ ભર્યા અને રૂપિયા ઉપાડી લેવાના પણ ગંભીર આક્ષેપો છે. ગ્રામજનો કહે છે કે ડેપ્યુટી સરપંચ અને પંચાયતના અન્ય સભ્યોને જાણ કર્યા વિના માત્ર સરપંચના મનપસંદ લોકો લાભાર્થી બનાવાયા. આજ દિન સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી કે કેટલા ખેડૂતોને પાક નિષ્ફળતા, જમીન ધોવાણ કે અન્ય સહાય અપાઈ. આ કારણે સહાય વિતરણની પારદર્શકતા પણ ગંભીર સવાલ ઊભા થયા છે. આ તમામ ગેરરીતિ અને ખોટી પ્રથાઓના કારણે પીડિત ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારી સહાય ગરીબ અને પીડિતોને રાહત આપવા માટે હોવી જોઈએ, પરંતુ અહીં સહાયનો ઉપયોગ સત્તા અને ઓળખના આધારે થયો છે. કેટલીક દાવપેચોમાં કરોડો રૂપિયાની સહાય માત્ર મનપસંદ લોકો સુધી પહોંચવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વાવથરાદને લેખિત ફરિયાદ કરી દોષિતો સામે કડક કાર્યવાહી, સરપંચની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ અને પાત્ર ખેડૂતોને તેમના હકનું વળતર તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોમાં આ મામલે આંદોલનના ઇશારા પણ જોવા મળે છે. તેઓ કહે છે જો સમયસર ન્યાય ન મળે તો માર્ગો બંધ કરવા, તાલુકા કચેરી સમક્ષ રેલી કરવાનો અને અન્ય પ્રદર્શન કરવાના પગલાં ભરવા તૈયાર છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પ્રકારની ખુલ્લી ગેરરીતિ અને પારદર્શકતાની ઉણપ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની છબીને ખૂબ જ નકારાત્મક અસર કરે છે. આવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સરકારના અતિ મહત્વના સહાય કાર્યક્રમોની વિશ્વસનીયતાને પણ ખોટા પ્રમાણે અસર કરે છે. હવે જોવું રહેશે કે ધરાધરા ગામમાં સરપંચ વિરુદ્ધ ઉઠેલા ગંભીર આક્ષેપો સામે પ્રશાસન કઈ રીતે પગલાં ભરે છે અને પીડિત ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. સિંહ મદારસિંહ ગોમ દાદરા ભેગા છાસો અમારા જમીન સંપાદનના પૈસા મળ્યા નથી. 42 જણોને મળ્યા છે ને બીજોને મળ્યા નથી. જાહેર સરપંચે અમારો અન્યાય કર્યો છે આખા ગોમનો. મળે તો ટોટલ અમારા ગોમને આખોને ટોટલને મળે 18 કોમને. એ આવ્યું નકા અમે 3 દિવસથી ગોમના ભેગા થતા સરપંચ ગોમમાં ચમ નથી આવતા. વાવ બધે પત્રકાર કરીને બીજે બધે ફરતા ફરે છે મામલેદાર મન બીજે ઓય આવીને સવારનો કાશી વિશ્વનાથ શંકરે આવીને અમારે સોગન કાઢી લે આવી ગયું કે મેં અન્યાય નથી કર્યો ગોમથી, તો અમારે બીજી કોઈ જરૂર નથી એટલી બસ. અને નકા મળે તો ટોટલ અમારા ગોમને ન્યાય મળી જવું. પૈસાના ભૂસાનથી અમારા સાથે અમને અંધારા રાખ્યા છે. 5 વર્ષથી આવો અન્યાય કરતા છે સરપંચ. આ તો હવે અમને ખબર પડી છે. પહેલા તો તમામ પત્રકાર મિત્રોનો દિલથી અભિનંદન કે રાતે 10-11 વાગે તમે અમારી સમક્ષ અમારો દર્દ સાંભળવા માટે આવ્યા. અને બીજા નંબરમાં કે અમારા ધરાધરા ગામના તમામ ખેડૂતોની એક જ માગણી છે કે અમારા ધરાધરા ગામના નહીં પણ આ વાવથરાદ જિલ્લાના તમામ ખેડૂતો સાથે અન્યાય થયેલો છે. દરેક ગામની અંદર આ પ્રશ્ન છે, પણ અમારા ગામની અંદર પ્રશ્ન હતો એટલે અમે આ વાત ઉપાડી અને આવેદનપત્ર આપ્યા કલેક્ટર સાહેબને, ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને વારંવાર રજૂઆત કરી કે અમારા ગામના ખેડૂતો સાથે અન્યાય થયો છે. જે જમીન સમતલના ફોર્મ ભરાણા હતા એમાં 42 ખેડૂતોના ફોર્મ ભર્યા છે અને એ સરપંચે એમના લાગ વળગથી એમના પોતાના નજીકના માણસોના ફોર્મ ભર્યા છે અને બાકીના ટોટલ 668 ખેડૂતો બાકી રહી ગયા છે ધરાધરા ગામના. અને એવું કહેવામાં આવ્યું છે કે બંધ થઈ ગયું ઓનલાઈન, બરાબર. અને બંધ થઈ ગયું તો ભલે થઈ ગયું, પણ પોતાના જે પર્સનલ અને અડીન નજીકના માણસો હતા એમના કેમ? અમારા ગામની અંદર 18 વર્ણના લોકો રહ્યા છે, બરાબર. એમાં 42 નોમ આવ્યા જે જમીન સમતલના પાસ થઈને પૈસા, એમાં 35 પટેલ છે અને 7 બીજે ઇતર કોમલા છે. આ હળહળતો અન્યાય અમારા સામે થયો છે. અને અમારો સરપંચ એમ કહે છે કે અમે હાચા તો અમે ધરાધરા ગામના તમામ નાગરિક અને ખેડૂતો અત્યારે 3 દિવસથી રોજ ગામની અંદર ભેગા થતા સરપંચને બોલાવવા હતા. સરપંચ અમારા રૂબરૂ આવતો નથી.
અને શેટો મીડિયાના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી એ સાચો થવાની કોશિશ કરે છે. જો સરપંચ સાચો હોય તો આ મીડિયાના માધ્યમથી અમારા ગામ લોકોને જવાબ આપે અને અમારા ગામના કાશી વિશ્વનાથ મહાદેવની સાક્ષીએ કે આ ગામની અંદર જો ખોટું ના કર્યું હોય તો સોગન ખાઈ અને છૂટો થઈ જાય તો અમે ક્યારેય કશું કહેવાના નથી ધ્રાદરા ગામના કોઈ પણ ખેડૂત. બાકી અમારા સાથે અત્યારે અન્યાય થયો છે અને તંત્રને મારી વિનંતી છે કે આ વસ્તુની નોંધ લ્યો અને અમારા ગામની અંદર લિસ્ટ અમે વારંવાર બધે મોકવા છતાં કોઈ લિસ્ટ નથી આપતું એમની લિંક હોવાથી બરાબર કે કયા કયા ખેડૂત છે અમને જે વ્યક્તિગત રીતે જાણવા મળ્યું છે અમને યાદ છે. બાકીનું આખું ટોટલ લિસ્ટ મળતું નથી. લિસ્ટ અપાવરાવો અને તમે જાતે જ મુલાકાત કરો અને જમીનની હજુ પણ સર્વે કરો. જેને જેને મળ્યા છે મળ્યા એને ભલે મળ્યા પણ તમે સર્વે કરી શકો છો કે હકીકતમાં જેને મળવા પાત્ર હતા એને મળ્યા નથી અને જેને નતા મળવા પાત્ર એને પૈસા મળ્યા છે. એટલે મહેરબાની કરીને તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અમે આ બધા રાતના 10 વાગ્યે ગ્રામ પંચાયતની અંદર ભેગા થયા હતા અને અમે આનો પ્રશ્નનું સોલ્યુશન લાવો. જી આપનું નામ જણાવશો? મારું નામ રબારી અમૃતભાઈ દાનાભાઈ ગામ ધ્રાદરા.